નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરના। જી હા દોસ્તો, રાઈટ આન્સરમાં આજે આપણે ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે ગણિતમાં પ્રથમ પ્રકરણ એટલે કે રાષ્ટ્રીય ફળ આપણું જે કેરીની વાત છે એનો સરસ મજાની સમજૂતી સાથેનો દોસ્તો જ્યાં આજે અમને પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો પૂછ્યા છે, તમને જ્યાં સાહેબે કહ્યું છે કે આ જવાબો જાતે લખી લાવવાના, એ જવાબો માટે આપણે તમારી મદદ કરવા માટે બેઠા છીએ। ચલો ત્યારે ચેનલ પર જે પણ મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરો દોસ્તો, અને કમેન્ટમાં તમારું નામ લખો અથવા તો યસ સર લખીને તમારી હાજરી પુરાવી દો। જે પણ મિત્રો ચેનલ પર નવા છે એમને ખાસ સૂચના, બાકીના બાળકોના મોબાઈલમાં તો આપણી રાઈટ આન્સર ચેનલ છે જ દોસ્તો। રાઈટ આન્સર ચેનલ અને સિવાય આપણી ગાઈડ એપ્લિકેશન પર તમારા મોબાઈલમાં હોવી જોઈએ। GUIDE ગાઈડ લખીને તમે પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શન પર મોર લખેલું છે, ત્યાં તમને લિંક મળશે, લિંકથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો। ત્યાં તમને ધોરણ 5નું સંપૂર્ણ સાહિત્ય અને જી હા દોસ્તો, નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ ખજાનો ત્યાં છે, લૂંટી લેજો। પછી કહેતા નહીં કે સાહેબ અમે રહી ગયા, કારણ કે મેં તમને કહી દીધું ભાઈ, એટલે મારું કામ પૂરું। ચલો ત્યારે આપણે પહેલો પાઠ જોઈએ, રાષ્ટ્રીય ફળ કેરી। કાંજી સુણે કોયલ કેરી કુંજ, કેરી બગીચે। હવે જો આમાં અહીંયા 5 અક્ષર છે, 1 2 3 4 5, પછી 7 અક્ષર છે અને પછી 5 અક્ષર। હવે દોસ્તો તમારે ઇંગ્લિશમાં મૂળાક્ષરો ચાલુ થઈ ગયા છે, ઇંગ્લિશના તમારા લખવાના જે અક્ષરો છે બધા ઇંગ્લિશમાં છે, અંકો ઇંગ્લિશમાં લખવાના છે। આ રચનામાં કુલ અક્ષરો ગણો। પહેલી હરોળમાં 5 છે, બીજી હરોળમાં 5 છે, છેલ્લી હરોળમાં 5 છે અને વચ્ચેની હરોળમાં 7 છે, એમ કરીને કુલ 17 અક્ષરો થાય છે। તો જ્યાં 17 રચનાની જેમ હોય એમ જો કવિતા હોય, પછી ગઝલ હોય, શાયરી હોય, શેર હોય, બરાબર, એમ આ જે છે એને કહેવાય હાઈકુ। શું કહેવાય? હાઈકુ। 17 રચનાની જે આ પંક્તિની રચના છે એમાં 5 7 રચનાને એને આપણે હાઈકુ કહીએ છીએ। બીજું હાઈકુ છે, મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર। જો પહેલામાં 5 1 2 3 4 5, પછી 7 હશે અને છેલ્લે 5 હશે, એમ કરીને 17 અક્ષરોનું બનેલું બંધારણ છે આ। તમે કેરી વિશેની કોઈ વાર્તા કે કવિતા જાણો છો? જો જાણતા હોય તો હા લખવાનું। હું તમને એક સરસ મજાનું જોડકણું કવિતા વિશે કેરી વિશે કહીશ। તો આપણે એક કહીએ, હું ફળોનો રાજા છું, હું ફળોનો રાજા છું, હું કેરી કહેવાઉં છું, હું કેરી કહેવાઉં છું, બરાબર। સ્વાદમાં હું ખાટી મીઠી, સ્વાદમાં હું ખાટી મીઠી, સૌને ભાવતી છું, સૌને ભાવતી છું। આવું તમે તમારી રીતે પણ કેરી ઉપર ઉખાણો બનાવી શકો। તમને આવડતું હોય તો બનાવીને કમેન્ટમાં મને કહેજો, મેં આવડે એવું બનાવ્યું છે। અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવે છે, જો અહીં જાત જાતના કેરીના ચિત્રો। જ્યારે તમે કેરી વિશે વિચારો છો ત્યારે કેવા આકારો, જો ભાઈ મને વિચાર આવે કેરીના આ બીજા આકારો કયા હોય, તો ગોળ આવે, પછી ત્રિકોણ મગજમાં આવે છે, પછી લંબગોળ આવે છે, લંબચોરસ આવે છે। આપણને જેટલા પણ આકારો વિશે તમે જાણતા હોય, ચોરસ, પછી દિલ આકાર આવે, બરાબર, આમ કરીને આ ટાઈપની એવી પણ આપણે એના સિવાય બીજા આપણે આકારો વિચારવાના છે। ચલો ત્યારે આગળ જઈએ। કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય, આપણે જાણીએ છીએ આમ્ર રસ કહે છે। આ આમ્રના આકારો ભરત ગૂંથણ, રંગચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે। આપણે ઘરની ચાદર હોય, બરાબર, ઘરની ચાદરમાં, પછી મમ્મીની સાડીમાં, પછી પાથરણામાં, પછી આપણા ઘરે મમ્મી કે બેને કાનમાં કે પગમાં ઝાંઝર પહેરી હોય કે કાનમાં બુટ્ટી પહેરી હોય, તેમાં આ પ્રકારની ભાત હોય છે, બરાબર, આવી રચના જોવા મળે છે। તમારી આજુબાજુમાં કાપડના પડદા, સાદડી પરના અન્ય ચિત્રો જુઓ, એમાં રહેલ વિવિધ રંગો આકારની કેરી શોધો। કોકમાં કેરી હોય, ક્યાં હાથી દોરેલા હોય, જાત જાતની ચિત્રવાળી આવી કેરી તમે પણ દોરો। એક કરતા વધુ કેરી ચિત્રો રચી અલગ ભાત ચિત્રો પણ બનાવો। ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વમાં ફેમસ છે। અહીંની જમીન કેસર કેરીને ખૂબ માફક આવે છે। તલાળાની કેરીઓ એટલે કે ગીરની કેરીઓ એટલે કે કેસર કેરીની રાજધાની કહી શકાય। અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે અને આમ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે। જીવાદોરી એટલે શું? કે ત્યાંના લોકોને રોજીરોટી પૂરું પાડે છે, ત્યાંના લોકોના મેન એ લોકોનો જે પાક ગણો એ કેરી છે અને એના ઉપરથી એમનું આખા જીવન નિર્વાહ ચાલે છે। આંબે આવ્યા મોર, વાર્તા કહીશું પોર, આ તમે સાંભળ્યું ના હોય તો સાંભળજો। વર્ષા ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર આવે છે, ફૂલ આવે છે, ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે અને કેરી આંબા પરથી ઉતારીને ઢગલો એટલે કે પાઇલ્ડ કરવામાં આવે છે।
આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરીને એની સાઇઝ પ્રમાણે એના કદ પ્રમાણે એના આકાર પ્રમાણે અને પછી એને માર્કેટ યાર્ડમાં મોકલવામાં છે. જે પણ મિત્રો આ વિડીયો ગીર, તલાળા, સોમનાથ, જુનાગઢ, બરાબર, વલસાડ એ બાદથી આ વિડીયો જોયા છે એમના માટે આ પાઠ મજાનો હશે. એમને આ બધી વસ્તુ ખબર છે. અને જે લોકો બીજા જિલ્લાઓમાંથી જોવે છે, લોકો ચિંતા ના કરતા, એમના માટે આપણે બેઠા છીએ. એમને પણ આપણે ગીર, તલાળા, સોમનાથ, વલસાડ, જુનાગઢ લઈ જઈશું. એક બોક્સમાં 18 નંગ કેરી હોય. એક બોક્સ આ ભરેલું છે, એમાં 18 નંગ કેરી છે. તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, તમામ બાળકો તેને ખોલીને કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? હવે મેં જોયું કે ભાઈ મારા વર્ગમાં, આપણા વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે. મારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? મારા વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે. તો મેં 30 વિદ્યાર્થીઓની વાત કરું છું તમને કે 30 વિદ્યાર્થીઓ છે. એક બોક્સમાં 18 નંગ કેરી હોય અને દરેક બાળકને એક એક બોક્સ આપવામાં આવે એટલે 30 ગુણ્યા 18 કરીએ આપણે, તો 30 ગુણ્યા 18 કરીએ તો 540 થશે. 18 તરી 54. જો 18 તરી 54 ને પાછળ શું એટલે 540 કેરીઓ બધી થઈને થાય. ઢગલો કરીએ. હવે એમાંથી 10-10 નો ઢગલો કરીએ તો 540 ભાગ્યા 10 કરીએ તો 10 પંચુ 50. નીચે વધ્યા 4, શું 10 ચોક 40, તો 54 ઢગલીઓ થાય. 10-10 ની ઢગલીઓ કરીએ તો 54 ઢગલીઓ થાય. આ આંબાવાડીમાં કેટલા આંબા હોવાનું અનુમાન કરો છો? તો ભાઈ હું વિચારું કે આંબાવાડીમાં 100 આંબા હોવાનું અનુમાન આપણે કરીએ. ચલો આગળ જઈએ. એક જ આંબામાંથી સિઝન દરમિયાન જો 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ તૈયાર ભરાય અને ખેડૂત ઉતારે તો આંબાવાડીમાંથી આ સિઝનમાં ખેડૂતે કેટલા કિલોગ્રામ અને કેટલા બોક્સ ઉતારી છે એનો પણ અંદાજ લગાવીએ. બરાબર, તો આપણે એનો અંદાજ લગાવીએ કે ભાઈ 12 કિલોગ્રામના 18 બોક્સ છે. બરાબર, એટલે 1 કિલોગ્રામનું બોક્સ 12 કિલો, એક બોક્સ 12 કિલોગ્રામનું, તો આપણે કરીએ કે ભાઈ 12 ગુણ્યા 18 કરીએ તો 12 ગુણ્યા 18 તમે કરો તો એનો જવાબ આવશે 216 કિલોગ્રામ. ટોટલ કેટલી કેરી થઈ? 216 કિલોગ્રામ. હવે શું કહે છે? એક આંબા ઉપર 216 કિલોગ્રામ હોય તો આપણે 100 આંબા ઉપર કેટલી? તો 216 ગુણ્યા 100. તો કશું નહીં કરવાનું, 216 એમને એમ લખવાના અને એની પાછળ 2 એક સાથે ગુણો એટલે જવાબ જ આવે. 2 મીંડા ચડ્યા એટલે 21,600 કિલોગ્રામ કેરી આવે. હવે કેટલા બોક્સ ભરાય? તો જો એક આંબા ઉપર 18 બોક્સ ભરાય તો 100 આંબા ઉપર કેટલા? તો 18 ના ગુણે 100 કરીએ તો પાછળ 2 મીંડા ચડાવો તો 1800 બોક્સ ભરાય. તમારું વજન કેટલું છે? તમે ધોરણ 5 માં ભણો છો એટલે તમારું લગભગ લમસમ વજન આપણે કહીએ તમારું 35 કિલોગ્રામની આસપાસ હોય. કોઈનું 34 હોય, કોઈનું 30 હોય, કોઈનું 35 હોય. તો તમારા જેવા 12 બાળકોનું વજન કેટલું થાય? તો આપણે 35 ગુણ્યા 12 કરીએ. બરાબર, 5 એકા 5, 3 એકા 3, 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 0 7 ને 5 12 નો બગડો વધી પડી 1, 3 ને 1 4, 400 ને તમારા જેવા 12 બાળકોનું વજન 420 કિલોગ્રામ થાય. તમારા જેવા 12 બાળકોનું જે વજન થાય અને આંબાવાડીની કુલ કેરીઓ કેટલી થઈ? તો 21,600. એમાં આપણે આ વજન બાદ કરીએ 420 તો કેટલું વજન વધારે થયું ભાઈ? તો 21,180 વજન આંબાવાડીની કેરીઓનું વધારે થયું કિલોગ્રામ. બરાબર, જો આપણા ઘરે અઠવાડિયે સરેરાશ 5 કિલોગ્રામ કેરી ખવાતી હોય, એક અઠવાડિયાની 5 કિલોગ્રામ, બરાબર, તો કેરીનો ભાવ 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસમાં કેટલી કેરી જોઈએ? તો 7 દિવસમાં આપણે ખબર છે કે ભાઈ 7 દિવસ હોય, અહીં લખીએ આપણે 7 દિવસ હોય, 7 દિવસમાં 5 કિલોગ્રામ કેરી ખવાય છે. બરાબર, તો 30 દિવસમાં કેટલી ખવાય એ આપણે ત્રિરાશિ મૂકીએ. 30 દિવસમાં કેટલી ખવાય? તો 30 ગુણ્યા 5/7, તો 5 તરી 15 એટલે 150, 150/7. તો આ કરીશું તો 21 કિલોગ્રામ જવાબ આવશે. પોઈન્ટમાં આવશે પણ 21 કિલોગ્રામ. એટલે એક મહિનામાં કેટલી કિલોગ્રામ કેરી ખવાય? 21 કિલોગ્રામ. કેટલા રૂપિયા થાય? તો 1 કિલોગ્રામના 75 રૂપિયા. 1 કિલોગ્રામના 75 રૂપિયા. તો 21 કિલોગ્રામના કેટલા? તો 21 ગુણ્યા 75 કરીએ તો જવાબ કેટલો આવશે? 21 ગુણ્યા 75 કરીશું તો 21 ગુણ્યા 75 નો જવાબ આવશે 4,725. તમે ગુણાકાર કરશો તો 4,725 જવાબ આવશે. કેટલા રૂપિયા ખર્ચ થાય? 4,725 રૂપિયા ખર્ચ થાય. વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે તો એક મહિનામાં કેટલી કેરી થઈ? એક મહિનામાં 21 કિલોગ્રામ. તો 3 મહિનામાં કેટલી? તો 21 ગુણ્યા 3 કરીએ તો 3 એકા 3, 3 દુ 6,
તો 63 કિલોગ્રામ થાય. એ 3 મહિનામાં કેટલી થઈ? 63 કિલોગ્રામ. એનું ખર્ચ કેટલું થાય? તો 1 કિલોગ્રામના 75 રૂપિયા. તો 3 મહિનામાં આપણે કરી નાખ્યું, બરાબર ને? એ જવાબ આપણો આવી ગયો 4725 રૂપિયા. કાચી કેરીની જેમ પોપટ ચાંચ મારે એમ ગામડામાં તમારા જેવા નાના છોકરાઓ પથ્થર મારીને કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાથી જો એકાદ કેરી પડે તો તેઓના પતંગ કાપે. ખરેખર જે દુકાનમાં મળતી કેરી હોય લારી પર મળે એના કરતા પાડેલી કેરી ખાવાની મજા આવે ને એમાં જો ખેતરના માલિક જોઈ જાય ને પછી ભાગવાની તો ઓર મજા આવે. અરે હા, આ હરીફાઈમાં કેરી તૂરને માથા પણ ફૂટે, સાથે લોકોની લીલીછમ લાગણીઓ થોડી રતુમણી બની જાય અને માતાઓના જીવ પડીકે બંધાયેલા રહે. આ બધું શહેરમાં જોવા મળે. શહેરના છોકરાઓ આનાથી વંચિત રહી જાય. એમને તો તૈયાર કેરીનો રસ ખાવા મળે, પણ જે કેરી તોડીને ખાવાની હોય એ મજા એમને મળે નહીં. જો આવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. કોયલના ટવકાના બદલે માણસોના બૂમ બરાડા વધી જાય. શું તમે કેરીના આવા ચિત્ર જોયા છે? કેરીને પાન સાથે વધુ સુંદર લાગે આ મુજબ જો અહીં ચિત્ર કેરીના અલગ અલગ સરસ મજાના ચિત્ર દોરેલા છે, બરાબર? સરસ મજાના ચિત્ર દોરેલા છે. ચલો અહીં બીજા જાતના ચિત્રો દોરેલા છે. અહીંયા જો, શું તમે જાણો છો કે ભારતમાં એક વર્ષમાં અંદાજિત એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને 1 કરોડ 60 લાખ ટન અને 1 ટન બરાબર 1000 કિલોગ્રામ કેરીનું ઉત્પાદન કરે છે. ભારત વિશ્વનું સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે અને એમાં પણ ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. મોટામાં મોટી કેરી કેટલા કિલોની ખબર ને? એક જ કેરી 3 કિલો ને 435 કિલોગ્રામની થઈ ફિલિપાઇન્સમાં, જેની લંબાઈ જો આપી છે ભાઈના હાથમાં 30.48 સેન્ટીમીટર અને પહોળાઈ એની 17.18 સેન્ટીમીટર. અહીંયા જો કેરીના જાતના ચિત્ર બનાવ્યા છે, ભાત ચિત્રો કહેવાય જેને. એમાં જાતના આકારોની અંદર આ સરસ મજાની રચના કરી છે. તમે જોઈ શકો છો, તમારા પાઠ્યપુસ્તકમાં હશે આ બધી રચનાઓ. જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ છો ત્યારે બજારની અંદર કેરીની અનેક જાતો છે. જો અહીંયા ત્રિકોણમાં હાફૂસ છે, અલ્ફોન્સો, કેસર કેરી છે, તોતાપુરી છે, લંગડો છે, દશેરી છે, બદામ છે. આ સિવાય તમે કઈ કઈ કેરી ખાધી છે, બીજી કઈ કઈ જાત છે, બીજી બધી આવે છે પણ આપણે ઓછી ખાવી. આપણે અહીંયા ગુજરાતમાં આ બધી કેરીઓ વધારે વેચાય છે. પછી બીજી છે રાસપુરી છે, પછી નીલમ આવે છે, પછી હિમસાગર આવે છે, હિમસાગર કેરી આવે છે, બરાબર? આ બધી બીજી પણ જાતો આવે છે. આંબાવાડી અને તેનો ખેડૂત. તમારામાંથી કેટલાય આંબાવાડી જોઈ છે? ક્યાં જોઈ છે? ટીવી પર કે વાસ્તવમાં જોઈ છે? શું આંબા ખૂબ ઊંચા અને મજબૂત હોય કે નીચા અને નબળા હોય? તમારા લોકોએ જેણે આંબા જોયા હશે અથવા આંબાવાડી એટલે એક કરતા વધારે આંબા ખેતરમાં આવ્યા હોય એને આંબાવાડી કહેવાય. તો આપણને ખબર છે કે આંબાના થડ કેવા હોય? ઊંચા અને મજબૂત હોય છે, નબળા હોતા નથી. તમને ઝાડ પર ચડતા આવડતું હોય નીચે યસ લખજો. અને ઝાડ પર ચડતા ડર લાગે છે ભાઈ? લાગે જ ને પડી જવાની. આંખો બંધ કરો ને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઉભા છો. તો જનરલી આપણે જાણીએ છીએ કે આંબો કેટલો ઊંચો હોઈ શકે? તો સરેરાશ આંબો 30 થી 40 ફૂટ ઊંચો હોઈ શકે. જો આપણે મીટરમાં કહ્યું હોય તો 10 થી 12 મીટર ઊંચો હોઈ શકે છે. કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા. મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે. આંબા પરથી કુહુ કુહુ અવાજ આવી રહ્યો છે અને આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે. મગજમાં બેઠા બેઠા વિચારો. પછી ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે. કેટલાક ખેડૂતો હવે તો ટ્રેક્ટર આવી ગયા પણ બળદગાડું લઈને પોતાની વાડી જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે. બળદગાડા ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. એક બળદગાડું અંદાજે 4 કિલોમીટર અંતર કાપે છે. તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો 4 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક, બરાબર? તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલું? તો આપણે કરીએ 10 ગુણ્યા 1/4. તો આનો આપણે કરીએ તો 4 દુ 8 એટલે કે 2.5 જવાબ આવશે. 2 કલાક, બરાબર? 2.5 કલાક આવશે. એટલે પા એટલે આનો અડધો ભાગ એટલે 2.5 કલાક થાય. 4 દુ 8 ને અને તમે ભાગો અને 10 ને આપણે ભાગીએ 4 વડે તો 4 દુ 8 નીચે પોઈન્ટ આવશે 4.25 એટલે 2.5 કલાક જેટલો સમય લાગે. અનુમાન કરો કે તમે ઝડપ ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો? તો આપણે બહુ સ્પીડમાં ચાલીએ તો ઝડપથી ચાલે તો અંદાજે 1 કલાકને આપણે 4 થી 5 કિલોમીટર અંતર કાપી શકીએ છીએ એવરેજ. કોઈ વધારે કાપી શકે, કોઈ ઓછું કાપી શકે. મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે જોઈ શકીએ છીએ. જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈને આપણે દિશા નક્કી કરી શકીએ છીએ. જો તમે આની અંદર કેટલું બધું શીખવા મળે છે કે ભાઈ સૂર્ય જુઓ અને તેની ઉગવાની દિશા નક્કી કરો, બરાબર? તો ભાઈ જો તમે પૂર્વ દિશામાં કઈ કઈ રસપ્રદ વસ્તુ જોવા મળે તો આપણને પૂર્વ દિશામાં એક તો ઉગતો સૂરજ જોવા મળે,
બરાબર. બીજું શું જોવા મળે? સફેદ વાદળી જોવા મળે, વાદળો, બરાબર. સફેદ આપણને વાદળ જોવા મળે અને ઉડતા પક્ષીઓ જોવા મળે. ઉડતા પક્ષીઓ. તમારે બીજું કામ શું કરવાનું છે કે પૂર્વ દિશા, તમે સૂર્ય બાજુ મોઢું રાખીને ઉભા છો તો તમારી પીઠ પાછળ કઈ વસ્તુ છે તમારે નામ લખવાના છે, બરાબર. વાહ, કેટલી બધી કેરીઓ છે. આહા, મોઢામાં પાણી આવી જાય. એટલે હવે ઉનાળો પતશે એટલે કેરીઓની સિઝન ગઈ ભાઈ. ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે કે જેમાં વધારે કેરીઓ આવે ને પોતાની વાડીમાં તે વાવે ને ઉગાડે. આંબા મોટા કરતા એના પર કેરીઓની આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. અલગ અલગ પ્રકારના વાહનો જુઓ. વેચાણ માટે તૈયાર થયેલી કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડમાં લઈ જવામાં આવે છે અને ઝડપથી પહોંચાડવા માટે એમાં જાત જાતના સાધનોનો ઉપયોગ થાય છે. ટ્રેક્ટર સામે તે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. જો આ ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપે? તો 1 કલાકમાં 20 કિલોમીટર કાપે તો 20 ગુણ્યા 3, તો 3 દુ 6 અને પાછળ મીંડું કરી દો તો 60 કિલોમીટર અંતર કાપે. 85 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગે? તો 85 કિલોમીટર અંતર કાપવા માટે તો કેટલું કહે છે? 20 કિલોમીટર 1 કલાકમાં, તો 85 કેટલું? તો 85 છેદમાં 20 કરો અને 20 વડે ભાગો તો જવાબ આવશે 4.25. 4.25 એટલે 4 કલાક અને 25 એટલે ચોથો ભાગ એટલે 15 મિનિટ. 4 કલાક અને 15 મિનિટનો સમય લાગે. આ વાહનો જો રેખાચિત્ર દોર્યા, ચોરસ, લંબચોરસ, ગોળ એવા બધા સાધનોનો ઉપયોગ કરીને બળદગાડું દોર્યું છે, ટ્રક દોરી છે, રિક્ષા ટેમ્પી દોરી છે, ટ્રેક્ટર દોર્યું છે. પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ જ વ્યવસાય આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. આપણી કેરી દેશ વિદેશમાં જાય છે ભાઈ. મોટા જથ્થામાં કેરીનું ટ્રક અને હવાઈ જહાજના માધ્યમથી થાય છે બીજા દેશમાં મોકલવાને. તો આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલ ઝડપથી કેરી તૈયાર કરવા માટે એમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી ગયો છે, જેનાથી જમીન તો ખરાબ થાય છે, બિન ઉપજાઉ બને છે અને કેરીને ઝડપથી પકાવવા માટે એમાં હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં છે, જેના કારણે આપણું સ્વાસ્થ્ય નુકસાન થાય છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર પણ ઓર્ગેનિક રીતે કેરીની ખેતી કરે છે અને જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. એવા ખેડૂતોને ધન્યવાદ. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, સણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે રાખીને એને પકવે છે. એમાં કોઈ પણ દવાનો ઉપયોગ કરતા નથી. સેંકડો વર્ષોથી દોસ્તો આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં આવી. પહેલા મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. હવે વાડીમાં 2-4 આંબા જોવા મળતા. હાલ માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે. દેશી આંબા લગભગ હવે ક્યાંય જોવા મળતા નથી, કે મૃતપ્રાય થઈ ગયા છે. જો આંબા બચશે નહીં તો કોયલના ટોંકા ક્યાંથી સાંભળીશું? આપણા દાદાની જેમ આંબા પર ચડીને કેરીનો આનંદ આપણે કેમ લૂંટીશું? આંબાવાડીની મજા કેમ માણીશું? વિચારો. આંબા અને કેરીઓ પર વધી રહેલી સંકટો વિશે આપણે અહેવાલ લખવાનો થાય. કયું વાહન કેટલી કેરી લાવે? લાકડાનું બળદગાડું 200 કિલોગ્રામ કેરી વહન કરે છે. પરંતુ બીજા પ્રકારના વાહનો બતાવ્યા છે. જો બળદગાડું છે એ 200 કિલોગ્રામ એક એનામાં માય છે, અહીંયા 600 માય છે, અહીંયા 800 માય 6000. 1 કલાકમાં 4 કિલોમીટર કાપે, 1 કલાકમાં 12 કિલોમીટર રિક્ષા કાપે, ટ્રેક્ટર 20 કિલોમીટર અને ટ્રક 44 કિલોમીટર કાપે. ચલો અહીં જોઈએ. દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? તો જુઓ, બળદગાડું, જો બળદગાડુના ગુણ્યા 7 કરીએ 7 ફેરા, તો 7 બળદગાડું લખીએ આપણે. બળદગાડું તો એ 200 કિલોગ્રામ લાવે છે, તો 7 ફેરા કરે તો 7 દુ 14 અને પાછળ 2 મીંડા કરી દેવાના. 1400 કિલોગ્રામ. પછી છકડો રિક્ષા કરીએ. છકડો રિક્ષા એ કેટલા લાવે છે? 600 કિલોગ્રામ જાય છે. એમાં 7 ફેરા કરે તો 6 સિત્તા ઘડિયા આવડવા જોઈએ. 6 સિત્તા 42, પાછળ 2 શૂન્ય ચડી જાય. 4200 કિલોગ્રામ કેરી લાવે છે. હવે ટ્રેક્ટર ભાઈની વાત કરીએ તો ટ્રેક્ટર ભાઈ કેટલું સમાવે છે? તો 800 સમાવે છે. એના 7 ફેરા કરે તો 8 સિત્તું 56, પાછળ 2 મીંડા વધી જાય એટલે 5600 કિલોગ્રામ કેરી લાવે છે. અને ટ્રકમાં તો ભાઈ 6000 કિલોગ્રામ માય છે. 7 ફેરા કરે તો 6 સિત્તા 42, પાછળ 1 2 3 શૂન્ય ચડી જાય તો 42000 કિલોગ્રામ કેરીઓ 7 ફેરામાં ટ્રક લાવે. ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો જો ટ્રેક્ટર 1 કલાકમાં આપણને ખબર છે કે ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે, બરાબર. તો 6 કલાકમાં કેટલું? તો 6 ગુણ્યા 20 કરીએ તો 6 દુ 12 અને પાછળ એક મીંડું વધી ગયું. 120 કિલોમીટર અંતર 6 કલાકમાં કાપે, બરાબર. છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લે છે? તો છકડો રિક્ષા જુઓ 12 કિલોમીટર માટે 1 કલાક લે, તો 60 માટે કેટલું? તો 60 ગુણ્યા 1/12 કરે તો 12 પંચા 60, તો 5 કલાકનો સમય લે છે. ચલો દોસ્તો, અહીંયા તમારો પ્રકરણ 1 રાષ્ટ્રીય ફળ કેરી આપણું અહીંયા
લગભગ અહીંયા આપણે કેરીનું ખાસું બધું ચાલી ગયું છે દોસ્તો. તો તમને આપણે અહીંયા તમને ઘણું બધું આપણે સમજણ આપી છે કે ભાઈ રાષ્ટ્રીય ફળ કેરી વિશે તમને આ કિલોગ્રામ ને આ બધું સમજાયું છે. હવે આપણે આવશે કેટલીક જેમ જેમ આગળ જઈશું એમ સરસ મજાનું આપણને શીખવાનું આવે છે. ચલો આગળ શું કહે છે કે ભાઈ કેટલીક મોટી સંખ્યાઓ, તો આપણે ગણિતના પુસ્તકમાં લાખ વિશે સાંભળ્યું, 100,000, 1000, બરાબર. આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે સાંભળ્યું છે? ક્યાં સાંભળ્યું છે તમારે જણાવવાનું છે, બરાબર. 1000 ની સંખ્યામાં લખો. હવે 100,000 લખો અને 1 લાખમાં કેટલા જીરો આવે છે એ પણ આપણે લખવાનું થાય તો તમને આવડવું જોઈએ, બરાબર. ચલો જો 1000 ને આપણે સંખ્યામાં લખીએ તો 1 ની પાછળ 3 મીંડા, 1 લાખ ને લખીએ તો 1 ની પાછળ 5 મીંડા, બરાબર. તો જુઓ કેટલા મીંડા આયા? 1 2 3 4 5 મીંડા આયા. આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય અને તેમાંથી અડધો તો ટ્રક જ હોય, તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે લખો. હવે જો 2 લાખ વાહનો હોય આપણા ત્યાં, બરાબર, અને એમાંથી અડધા ટ્રક હોય તો અડધા એટલે આના અડધા, તો 1 લાખ તો ખાલી આપણા ત્યાં ટ્રક થાય એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે. તો 2 લાખનો ચોથો ભાગ કરીએ, 2 લાખના ચોથો ભાગ કરીએ અને 4 વડે ભાગીએ તો 50,000 તો ખાલી ટ્રેક્ટર થાય દોસ્તો. કદાચ આપણને જાણે નવાઈ લાગશે કે કેટલા લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળીને લગભગ 100 લાખ હોઈ શકે જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે, કેરીને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે, આપણી આજુબાજુમાં વેચવા આવે છે, કેરીને લગતા નાના મોટા ઉદ્યોગો કરે છે મોટી સંખ્યામાં. અને શહેરની અંદર જો સ્પેશિયલ કેરીનો રસ કાઢવાનો ધંધો લોકો, શેરડીના રસ સાથે સાથે કેરીનો રસ કાઢવાનો શહેરમાં એ ધંધો સારો ચાલે છે ને આપણે 1 કરોડ તરીકે ઓળખીએ છીએ. તમે 1 કરોડ વિશે ક્યાં સાંભળ્યું છે? આ સંખ્યા સામાન્ય ઉપયોગમાં આવે. સંખ્યા 1 કરોડ લખો, શૂન્ય લખવામાં ભૂલ ના કરતા. આપણને એમ કે છે તો 1 કરોડ ને લખવામાં દોસ્તો જુઓ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો આ મેં લખ્યું 1 કરોડ. કેટલા મીંડા થયા? 3 ને 2 5 ને 2 7 મીંડા એની અંદર આપણે આવે, બરાબર. 7 શૂન્ય આવે. ચલો હવે શું કહે છે? ફળ બજાર. તમે ક્યારે માર્કેટ યાર્ડ, ફૂડ માર્કેટ કે શાક માર્કેટમાં ગયા છો? જો હા તો તમને ખબર હશે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળને આપણે માર્કેટ યાર્ડ કહીએ છીએ. આજે શહેરના મુખ્ય માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવે છે. વેચવાવાળા બૂમો પાડીને પોતાના કેરીને વખાણ કરે છે. આવું બધું બધા કરતા હોય છે, બરાબર. હવે સૌજીભાઈ અહીં આવો, વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયા કિલોગ્રામ લઈ જાઓ. મહિપત શું કહે છે? આટલી સસ્તી ક્યારે નહીં, હાફૂસ 60 રૂપિયા. મધુબેન કહે છે સારી ગુણવત્તાવાળી કેસરી 150 રૂપિયા. રાજારામ લંગડો 50 રૂપિયા. આ જુઓ, આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ એવા 8 કિલોગ્રામના બોક્સમાં શાક પડેલી, થોડી કાચી, ઘરે પકાવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપ સિલાવ્યા છે. તે કહે છે આપના ઘરે ઓર્ગેનિક જાતે પકવાય તેવી 8 કિલોગ્રામ કરતા વધુ કેરી આ બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ 1200 રૂપિયા લઈશ. હવે અહીંયા શું કહે છે આપણે જોઈ લઈએ. મહાવીર શું કહે છે? જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે? તો ઉપર આપણે જોયું છે 150 રૂપિયાના કિલોગ્રામના, બરાબર. 150 રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે. મધુબેન આજે 10 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે તો તેમના માટે કેટલા રૂપિયા મળશે? તો મધુબેને આજે 8 કિલોગ્રામ, અહીં જુઓ, જયદીપસિંહ પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચશે? તો જયદીપસિંહ વેચશે કઈ રીતે 150 રૂપિયા વેચશે? તો 8 કિલોગ્રામ કેરીનો ભાવ આપણને કેટલો આલે છે? 8 કિલોગ્રામ કેરીનો ભાવ 1200 રૂપિયા આપ્યો છે. 8 કિલોગ્રામના 1200 રૂપિયા. તો એક કેરીના કેટલા? તો એને આપણે કરીશું 1200 ના 8 વડે ભાગીશું તો 8 એકા 8, 4 વધ્યા, 8 પંચુ 40, નીચે શૂન્ય ઉતારી એ શૂન્ય, 150 રૂપિયા જવાબ આવે. મધુબેન આજે 10 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે તેના માટે કેટલા રૂપિયા મળશે? તો એક કેસર કેરીનો ભાવ આપણને ખબર છે 1 કિલોગ્રામનો 150 રૂપિયા છે, બરાબર. 10 કિલોગ્રામ વેચી છે એટલે 10 વડે ગુણીશું તો 15 એકા 15 અને પાછળ 2 મીંડા 1500 રૂપિયા થાય. મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે અને સૌજીભાઈને પણ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાયા છે. સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતા કેરી વેચી હશે? હવે મહિપતભાઈને 6 કિલોગ્રામ કેરીના કેટલા મળ્યા? તો 6 ગુણ્યા 360, સોરી 6 ગુણ્યા 60 કરીએ તો છાયો 36, 360 રૂપિયા મળ્યા. અને સૌજીભાઈએ 40 રૂપિયા વેચી છે તોતાપુરી કેરી, એટલે આપણે એ કરીએ કે સૌજીભાઈને 40 રૂપિયાના કિલો કેરી વેચે છે, આમ 40 રૂપિયાની 1 કિલોગ્રામ, બરાબર. તો 360 રૂપિયાની કેટલી? તો આપણે એના આમ કરવું પડે 360 ગુણ્યા 1/40.
શૂન્ય ગઈ 9, તો અહીંયા જવાબ આવશે 9 કિલોગ્રામ જવાબ આવશે દોસ્તો. હવે શું કહે છે, રાજ પાસે 100 રૂપિયા છે અને ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. હવે 100 નો 2 ભાગ કરે તો 50 થાય અને 4 ભાગ કરે તો 25, એટલે 25 રૂપિયાની અને લંગડો કેરી ખરીદી. બાકીનો 3/4 ભાગના રૂપિયાથી કેસર ખરીદી. બાકીના 3/4 ભાગથી એને શું ખરીદી? કેસર ખરીદી. હવે 25 રૂપિયામાં ચોથો ભાગ, હવે 50 રૂપિયાની લંગડો કેરી 1 કિલોગ્રામ આવે છે. 50 રૂપિયાની 1 કિલોગ્રામ, તો 25 રૂપિયાની એટલે એને 500 ગ્રામ કેરી લંગડો કેરી મળશે. બરાબર. એને કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? હવે એને 100 રૂપિયાનો અડધો ભાગ એટલે 3/4, એટલે 100 નો 3/4 ભાગ એટલે કે 75 રૂપિયા થાય. બરાબર. હવે 150 રૂપિયા 1 કિલોગ્રામ નો ભાવ 150 રૂપિયા છે, તો 75 ના કેટલો, તો અડધા થઈ જાય એટલે 500 ગ્રામ એને કેરી ખરીદી હશે. બંને 500 ગ્રામ ખરીદી હશે. અહીં ટિંગ ટેસ્ટ આપેલી છે, તેનું ઝડપથી પૂર્ણ કરો. કાચી કેરી, પાકી કેરી, કાટી કેરી તમારે બોલવાનું છે અને સ્પીડમાં કચ્ચા પાપડ, પાકા પાપડ, કચ્ચા પાપડ, પાકા પાપડ જેવું છે. કેરી ઉત્પાદકોને મહિલા અમર બેંક છે. મહિલા અમર બેંકની બેઠક હમણાં શરૂ થઈ. મધુબેન અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓ ભેગા થઈ આ બેંક બનાવી. પ્રત્યેક સભ્ય 25 રૂપિયા દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરે છે. આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે? તો એક માણસ કેટલા રૂપિયા આપે છે? 25 રૂપિયા. અને કેટલા જણ છે? 20 જણ છે, તો 25 દુ 50 અને પાછળ શૂન્ય વધે એટલે 500 રૂપિયા દર મહિને એકઠા થાય છે. 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે? એક મહિનામાં કેટલા થાય છે? 500 રૂપિયા. એક મહિનામાં 500 રૂપિયા. અને આપણને ખબર છે કે એક વર્ષમાં કેટલા મહિના હોય? 12. તો 10 વર્ષમાં 12 ને 10 વડે ગુણો તો 120 મહિના થાય. તો જો એક મહિનામાં 500 રૂપિયા હોય તો 120 મહિનામાં કેટલા? તો 120 ગુણ્યા 500 કરવાના. આટલો મોટો ગુણાકાર ના આવડે તો 12 પંચા 60. પાછળ 1 2 3 મીંડા લગાવો. 1 2 3, તો 60,000 રૂપિયા થાય દોસ્તો. હવે રેખા એક લારી ખરીદવા માટે 4,000 ની લોન લીધી અને તેણે દર મહિને 345 પાછા ચૂક્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા અને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના બાકી છે? આપણે જોઈ લઈએ. શું કે છે? રેખાએ 4,000 ની લોન લીધી. બરાબર. અને એક વર્ષ સુધી દર મહિને 345, એટલે દર મહિને એને 345 આપ્યા. 12 મહિના સુધી આપ્યા. તો આપણે ગુણાકાર કરીએ. 0, 5 એકા 5, 4 એકા 4, 3 એકા 3, 5 દુ 10 ની શૂન્ય વધી પડી 1, 4 દુ 8 ને 1 9 અને 3 દુ 6. હવે એનો સરવાળો કરીએ. 0 9 5 14 નો ચોકડો વધી પડી 1, 6 4 10 ને 11 નો ચોકડો વધી પડે. તો 4,140 રૂપિયા એને 12 મહિના સુધી, એક વર્ષમાં એને 12 મહિનામાં કેટલા આલ્યા? 4,140 રૂપિયા પાછા આપ્યા. હવે એને કેટલા આપવાના બાકી છે? હવે એને કોઈ પૈસા આપવાના, લીધા હતા એને 4,000 અને ઉપર એને 140 રૂપિયા વ્યાજ આપ્યું. હવે એને બેંકને કઈ આપવાનું રહેતું નથી. મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદીને 21,000 ની લોન લીધી. એમણે એક વર્ષમાં કુલ 23,520 રૂપિયા ચૂક્યા. તો તેમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હવે એક વર્ષ સુધી ચૂકવેલા 23,520 ને આપણે 12 વડે ભાગીએ. 12 એકા 12 દુ 24 વધી જાય એટલે 12 દુ 24 વડે ના ભરાય, તો 12 એકા 12, 3 માંથી 2 જાય તો 1, 1 માં 5 વડે ભાગ ચાલશે આપણે. બરાબર. તો 12 દાન 120, તો 12 9 108, તો 15 માંથી 8 જાય તો 7 રહેશે. હવે નીચે ઉતારીશું 2, તો 12 6 72. હવે નીચે આ શૂન્ય, તો એ શૂન્ય ઉપર 1,960 રૂપિયા દર મહિને મીરાબેને ચૂકવ્યા. અગાઉ મહિલાએ કેરીના વેપારી સાથે જોડાયેલ ન હતી, પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીના વેપાર કરે છે. હાલમાં પરિસ્થિતિ બદલાઈ છે અને બેંક પણ તેમને મદદ કરે છે. બરાબર. આ રીતે વેપાર, આ વાત છે. પછી કેરીનો રસને તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ? મહિલા અમર બેંકમાં જોડાયેલી મહિલાઓ કેરીનો રસ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ કરે છે. એ માટે એક જગ્યા પંચાયત પાસેથી મેળવી વર્ષો દરમિયાન તેમને 74,000 રૂપિયા બચાવેલા. આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલાક રૂપિયાની જરૂર પડી અને જોઈતી વસ્તુની યાદી મધુબેને બનાવી. આ વસ્તુ શરૂ તો ખરીદવી પડશે. અહીંયા જો કોષ્ટક આપ્યું છે. મિક્સર ગ્રાઇન્ડર 3,000 રૂપિયાનું છે, એક જોઈશે. ફ્રીજ બોક્સ 2,000 રૂપિયાના 20 જોઈશે. મોટા તપેલા 1,000 રૂપિયાના 4 જોઈશે. હવે આપણે શું કહે છે, પ્રશ્નો શું કહે છે આપણે જોઈ લઈએ. હવે આ એકનો ભાવ આપે છે, તો આનો કેટલો થશે? 3,000 રૂપિયા. આ 2,000 રૂપિયાના 20 જોઈએ, તો 2 દુ 4, પાછળ 1 2 3 4 મીંડા ચડાવી દઈએ. 1 2 3 4, 40,000 રૂપિયા થશે. આ 4 એકા 4 ને પાછળ 3 મીંડા ચડાવીએ. આ 3 દુ 6 અને પાછળ 3 મીંડા ચડાવીએ. ગુણાકાર કરવાનો છે. આ 75 દુ
50 એટલે 1500 રૂપિયા. 75 રૂપિયાની એક ડોલ છે, 20 ડોલ જોઈએ તો 1500 રૂપિયાની. કુલ ખર્ચ કેટલો થયો? આનો સરવાળો કરીશું તો 51,800 રૂપિયાનો કુલ ખર્ચ થાય છે. હવે જ્યારે કેરીમાંથી રસ કાઢે છે ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થાય છે. તેમણે એક મહિનામાં 6000 કિલો કેરીમાંથી રસ કાઢવાનું આયોજન કર્યું. એક મહિનામાં કેટલો રસ નીકળ્યો? તો 6000 કિલો કેરીનો 1/3 ભાગ. હવે 3 દુ 6 તો 2 અને પાછળ 3 મીંડા 2000 કિલોગ્રામ આપણે રસ નીકળશે. બરાબર. હવે અહીંયા શું આપ્યું છે આપણે જોઈએ કે મધુબેન પહેલા 6 કિલોગ્રામ કેરી માટે ગણતરી કરીએ. કેરીની ખરીદી કરવા માટેની રકમ 15 રૂપિયા. ત્યારબાદ મેંગો વેચવાની રકમ 70 રૂપિયા. આપણે 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને કેટલા કિલોગ્રામ કેરી રસ મળે? તો જો 6 કિલોગ્રામ કેરી રસ ચૂકવીએ આપણે તો 1/3 લેખે આપણને 15 કિલોગ્રામ કેરીનો રસ મળે. 6 કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ કેટલી થાય? 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને કેટલું મળે? 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો 6 નું 1/3 આપણે કહ્યું છે ને, તો 3 દુ 2 કિલોગ્રામ આપણને રસ મળે. બરાબર. હવે 6 કિલોગ્રામ કેરી ચૂકવવા માટે અમને 15 રૂપિયા કિલો છે, એટલે 15 છંગ 90 રૂપિયા ખર્ચો થાય. અને 2 કિલોગ્રામ રસ વેચવા માટે 1 કિલોગ્રામના 70 રૂપિયા થયું. 70 દુ 140 રૂપિયા અમને આવક થાય, 90 રૂપિયા જાવક થાય. હવે 6 કિલોગ્રામ કેરીમાંથી રસ આપણને મળતી રકમ કેટલી છે? તો 140 માંથી 90 બાદ કરીએ આપણે. 140 માંથી 90 બાદ કરીએ તો 50 રૂપિયા. આપણે 6000 કિલોગ્રામ કેરી લઈએ તો શું થાય? તો અહીંયા આપણે 50 રૂપિયા, 1 કિલોગ્રામે 50 રૂપિયા, તો 6000 આપણને 5 એકા 5, 1 2 3 4, 1 2 3 અને 4, 50,000 રૂપિયા એમને પ્રોફિટ થાય. બધી મહિલાઓ આ યોજનાની ખૂબ જ ખુશ છે. દરેક જણ સારો નફો કરે છે, મહેનતાણું મેળવશે. બીજી ગણતરી કરી જોઈએ કે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડે, તેનો ભાવ 2 રૂપિયા કિલો છે. હવે 1500 કિલોગ્રામ બરાબર, અને 1 કિલોગ્રામના 2 રૂપિયા છે, તો 15 દુ 30 અને પાછળ 2 મીંડા એટલે 3000 રૂપિયા. 15 દુ 30 અને પાછળ 2 મીંડા એટલે 3000 રૂપિયા થાય. બરાબર. બરફ 1500 ગુણ્યા 2 કરીએ તો 15 દુ 30, 3000 રૂપિયા થાય. પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું 3000 રૂપિયા થયો. અને કેરી ખરીદવાનો અને તૈયાર મેંગો વેચવાનો કુલ માસિક ખર્ચ કેટલો થયો? તો કુલ માસિક ખર્ચ થયો આ 3 રૂપિયા અને આ 3000 રૂપિયા, 3000 એટલે કુલ 6000 રૂપિયા થયો. બરાબર. હવે મધુબેન દર મહિને 50,000 રૂપિયા કમાતા હતા, એમાંથી આ 6000 રૂપિયા ખર્ચો બાદ કર્યો તો 44,000 રૂપિયા દર મહિને કમાશે. બરાબર. ચલો, કેરીને લગતા ગીતો ખૂબ જ સુંદર હોય છે. આ ગીતનો સાંભળો અને તેનો રાગ મેળવો. ચલો ત્યારે દોસ્તો, અહીંયા આપણે પ્રકરણ ખૂબ જ લાંબુ છે, વિડીયો ઘણો લાંબો થયો છે. તમે શાંતિથી જોજો, જ્યાં જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરજો. 2 દિવસ 3 દિવસ જોશો તો એ પાર આવવાનો નથી, એટલો લાંબો વિડીયો બની ગયો છે. ચલો ત્યારે સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.